તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતેથી કારગિલ વિજય દિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં મશાલ રેલીનું આયોજન કરાયું હતું। તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતેથી આજે સાંજે 7:30 કલાકે મા ભારતીની સુરક્ષાના પ્રહરીઓ અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કારગિલ વિજય દિવસ નિમિત્તે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં તળાજા વિધાનસભા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળાજા શહેર તાલુકામાં રહેતા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, સેલ મોરચાના હોદ્દેદારો, તળાજા શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરોને સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 1999 પાડોશી મુલ્ક પાકિસ્તાને આપણા કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં હુમલો કરી અને એમણે કબજો કર્યો હતો, ત્યારે આપણા ભારતના સેંકડો યુવાનો એમનો સામનો કરી અને પોતાની પ્રાણની આહુતિ આપી અને કારગિલ પર વિજય મેળવ્યો હતો। ત્યારથી આજ દિન સુધી આપણે આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ અને આપણા જે યુવાનો શહીદ થયા હતા એમને શહીદ વંદના કરી આવા જ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દર વર્ષે મશાલ રેલીનો કાર્યક્રમ કરવામાં આવે છે। ત્યારે એ અનુસંધાને આજે તળાજામાં શહેર અને ગ્રામ્ય યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો આ મશાલ રેલીમાં સામેલ થઈ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કારગિલ વિજય દિવસ તરીકે આજે એમને મનાવવામાં આવ્યો।